દુનિયામાં 99.99% પ્રજા ફોલોઅર્સ છે. ઓનલી 0.01% પીપલ આર લીડર્સ અપોન ધીસ અર્થ, જે નેતૃત્વ પૂરું પાડે છે, જે સમાજને એક નવો વિચાર આપે છે, નવી દિશા આપે છે. આવા આયોજનોથી યુ વિલ બી એબલ ટુ ક્રિએટ લીડર્સ ઇન યોર કમ્યુનિટી એન્ડ સોસાયટી. એ બહુ જ મોટી વાત છે, કારણ કે ફોલોવર્સ તો હજારો ને લાખોની સંખ્યામાં હોય. That doesn't define you, that doesn't define your work, that doesn't define your thinking. What defines you and your thinking is how many leaders, small or big, that you have created in your community. એ આયોજન, એ પથ પર ચાલવા માટે આજે આ સુંદર વાઇબ્સનું આયોજન થયું છે. અને વાઇબ્સ શબ્દ મને પણ બહુ પ્રિય છે. દર રવિવારે સંદેશમાં મારી કોલમ પોઝિટિવ વાઇબ્સ ચાલુ હોય છે, એટલે એ શબ્દ મને પણ બહુ પ્રિય છે. એવરી સન્ડે આઈ રાઇટ ઇન સંદેશ ન્યૂઝપેપર બાય ધ ટાઇટલ પોઝિટિવ વાઇબ્સ. કારણ કે એક ઉર્જા છે, એક ઉત્સાહ છે. તો આપણે એક નવો વિચાર સારો કર્યો. At the end of the day, a person is what he thought during the whole day. And at the end of his life, a person is what he thought the whole life. એટલે વિચારો હંમેશા સવડા કરવા, ઊંચા કરવા અને પવિત્ર કરવા, આ ત્રણ મુદ્દા અગત્યના છે. Think big, think right and think pious. તો આપણે કંઈક નવું ક્રિએશન કરી શકીએ. નહીં તો આપણે વિચારોમાં બંધાઈ જઈએ. અને અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મજાત અધિકાર છે. Do you believe in this sentence? Raise your hands if you say yes. Thank you. અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે. એ કોઈ કમ્યુનિટી રાઇટ કે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ નથી. ઇટ્સ અ બર્થ રાઇટ. કંઈ જ વ્યવસ્થા ના હોય, આપણી પાસે કોઈ સંસાધન ના હોય, ખિસ્સામાં એક રૂપિયો પણ ના હોય, તો $1 બિલિયન કંપની સ્થાપવાનો વિચાર કરવાનો આપણો જન્મજાત અધિકાર છે. કરવો જોઈએ. It is a birthright. So think big, think positive, think high and think pious. જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે, the koi fish, which is also known as the Japanese carp. એની બહુ એક અજીબ વાર્તા છે. આ કોઈ ફિશ જન્મે ત્યારે એને એક નાના બકેટમાં પાણીમાં મૂકવામાં આવે, જે બાથરૂમમાં આપણે નાનું બકેટ ટબ વાપરીએ એમાં એને મૂકવામાં આવે, તો એ ફિશ 2 થી 3 ઇંચ એના જીવનકાળ દરમિયાન મોટી થાય છે. The same koi fish, એ જ્યારે જન્મે ત્યારે એને વોટર ટેન્કમાં મૂકવામાં આવે, જે કંઈ 8x10 ફૂટ હોય, 8x8 ફૂટ હોય. તો એ કોઈ ફિશ એના જીવનકાળ દરમિયાન 8 થી 10 ઇંચ મોટી થઈ શકે અને થાય. સેમ કોઈ ફિશ એ જન્મે ત્યારે એને એક વિશાળ સરોવરમાં મૂકવામાં આવે, ત્યારે 2 થી 3 ફૂટ મોટી થાય છે. એટલે સાયન્ટિસ્ટ માટે આ અજબની વાત બની કે સેમ ડીએનએ, સેમ જીન્સ, સેમ ફાઇલમ. At one place it is 2 to 3 inches, at another place it is 8 to 9 inches, and at a third place it is 2 to 3 feet. How come? ફાઇલમ જીન્સ ડીએનએ એક જ છે. લગભગ 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો, સંશોધનો ચાલ્યા, એક્સપેરિમેન્ટેશન્સ થયા. એની પરથી એ લોકોને કોઈ સ્થૂળ કારણ તો મળ્યું નહીં, પણ એક સાયકોલોજીકલ રીઝન દે કેમ અપ વિથ લાઈક અ કન્ક્લુઝન. એ લોકોએ લખ્યું કન્ક્લુઝન પેપરમાં, આ વાક્ય બરોબર સાંભળજો. I'm quoting it word to word and letter to letter.
If you don't remember anything in my speech today, take this with you in your hearts and minds. Conclusion paper માં લખ્યું, the size of the fish in terms of growth directly depends upon the limitations of growth that it accepts in its own life. આ કોઈ માછલીના વિકાસનો આધાર શેની ઉપર છે? વિકાસ માટેની જેટલી મર્યાદાઓ એ પોતાના જીવનમાં સ્વીકારે છે એ પ્રમાણે એનો વિકાસ થાય છે. નાના બકેટમાં એને મૂકી ફિશ જન્મી ત્યારે થોડું તરી એટલે એને અંદાજ આવી ગયો કે મારે આટલામાં જ તરવાનું છે, મારે આટલામાં જ જિંદગી પૂરી કરવાની છે, એટલે 2 થી 3 ઇંચ જ મોટી થાય છે. ટેન્કમાં મૂકે ત્યારે એને ખબર છે કે મારી પાસે થોડી સ્વિમ કરવાની વધારે જગ્યા છે, આઈ હેવ મોર સ્પેસ ફોર ઇટ, એટલે 8, 10, 9 ઇંચ મોટી થાય. અને વિશાળ સરોવરમાં મૂકે ત્યારે એને ખબર છે મારી પાસે અમર્યાદ જગ્યા છે તરવા માટે, એટલે 2 થી 3 ઇંચ મોટી થાય છે. The same psychology applies to human mind and human growth. Your growth, your success depends upon the limitations that you accept in your life for growth and success. આપણે જેટલી મર્યાદાઓ સ્વીકારીએ એ પ્રમાણે આપણો વિકાસ છે. અમર્યાદ વિચાર કરીએ, ચોખ્ખી દેશી ભાષામાં, if you aim for the skies, at least you reach the stars. તો એ મોટી વાત છે ને. સ્કાય સ્ક્રેપર્સ નો વિચાર કરીએ તો હાઈરાઇઝ બિલ્ડિંગ સુધી તો પહોંચીએ ટેનામેન્ટમાંથી. What I mean to say, my first point in thinking different is, don't accept the limitations when you start thinking about your growth and progress, about your community's growth and progress. આપણે કરી શકીએ છીએ, વિશેષ કરી શકીએ છીએ, મોટું કરી શકીએ છીએ. અને આપણા દેશમાં આદર્શ ઉદાહરણ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સામાન્ય ટી સ્ટોલ ઉપરથી પ્રધાનમંત્રી બની શકે એ આપણી સામે જ્વલંત ઉદાહરણ છે કે if you think big, think high, think pious, there is no limit to your growth. એટલે પ્રથમ અગત્યની વાત છે. એટલે લિમિટેશન્સ, આપણી બાંધેલી મર્યાદાઓ, આપણી નક્કી કરેલી ડેફિનેશન્સ આપણે બાજુ પર મૂકી દેવાની. નોર્મલી શું હોય છે કે બિઝનેસ થોડો સેટલ થઈ ગયો, 3-4 BHK નું હાઉસ થઈ ગયું ઓર એન અપાર્ટમેન્ટ, મેરેજ થઈ ગયા છે, આઈ ગોટ અ કાર, મારું ઇન્સ્યોરન્સ સારું છે, મારું મેરિડ લાઈફ સારું છે, 2 કિડ્સ છે, વી આર એન્જોયિંગ અ ફેમિલી લાઈફ, ઘણું સારું થઈ ગયું, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. એ આપણી એક્સેપ્ટન્ટ લિમિટેશન્સ છે. વી એક્સેપ્ટ ધેટ લિમિટેશન.